નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લામાં એમડી ડ્રગ્સ ઝડપાયું. ધનસુરા પાસે હાઈવે પરથી એસઓજીએ 3 આરોપીને દબોચ્યા. બાયડનો 1 અને તલોદના 2 આરોપી ડ્રગ્સ સાથે પોલીસ પકડમાં. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગાંજો તેમજ ડ્રગ્સનું વેચાણ બેફામ થતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને જિલ્લાનું યુવાધન ગાંજા તેમજ ડ્રગ્સના રવાડે ચડેલું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને યુવાધન ઠેર ઠેર ગાંજાનું સેવન કરતો હોય તેવી પણ લોકવાતો હવે વહેતી થઈ છે. ખાસ કરીને જિલ્લાની અંદર રાજસ્થાનથી લઈ અમદાવાદ સહિત વિવિધ શહેરોથી આવતું નશીલા પદાર્થના નશાનું સેવન કરતા લોકોનું હવે ધીરે ધીરે કારસ્તાન જિલ્લામાં વધતું હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતે ગાંજો તેમજ ડ્રગ્સ આવતું જિલ્લામાં જોવા મળી રહ્યું છે. સામે પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે અને દિવસે ને દિવસે હવે ગાંજાનું તેમજ ડ્રગ્સના સેવન અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જિલ્લાની અંદર એમડી ડ્રગ્સ પકડાયા હોવાનું સામે આવતા હવે જિલ્લાની અંદર નશાનું સેવન કરતા અનેક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એસઓજી ટીમના પીઆઈ ગરાસિયા સહિત ટીમે ચોક્કસ બાતમી મળતા રનિંગમાં અમદાવાદથી તલોદ અને તલોદથી ધનસુરા આવતું એમડી ડ્રગ્સ રનિંગ ગાડીમાં જ એસઓજીએ ઝડપી પાડતા કામગીરી બિરદાવવા લાયક છે. મળતી માહિતી મુજબ ધનસુરાના 5 કુવાડા સીમ પાસે વડાગામથી ધનસુરા જતા સ્ટેટ હાઈવે પર રેનિંગમાં જ એસઓજી ટીમે કોર્ડન કરી ક્રેટા ગાડી ઝડપી પાડી હતી અને ક્રેટા ગાડીમાં બેસી રહેલા 3 ઇસમોને નીચે ઉતારી તપાસ કરતા 2 ઇસમોના તેમના પેન્ટના ખીચ્ચામાં જમણી બાજુ પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 5 થેલીમાં અલગ અલગ રીતે આ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં વજન કરતા 44.97 ગ્રામ જેટલું વજન થયું હતું, જેની કુલ કિંમત ₹1,34,910 સાથે 3 આરોપીને ઝડપી પાડી એસઓજી પોલીસને સફળતા હાથ લાગી હતી. મહત્વનું એ છે કે જિલ્લાની અંદર સૌ પ્રથમવાર આ એમડી ડ્રગ્સ મળી આવતા એસઓજી ટીમની કામગીરી બિરદાવવા લાયક છે. ખાસ કરીને જિલ્લામાં બાહોશ અધિકારી એવા પીઆઈ એચપી ગરાસિયાની કામગીરી બિરદાવવા લાયક છે, જેમાં પહેલા એલસીબીમાં પણ પોતાની કામગીરી એક અલગ અદાથી નિભાવી હતી અને મસ્ત મોટા પ્રોહિબિશનના કેસો કરવાની કામગીરી પણ મોખરે હતા અને હવે એસઓજીની કમાન સંભાળ્યા બાદ પછી પણ પોતાની કામ કરવાની એક આગવી અદા તેમજ ચોક્કસ બાતમીથી જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે ત્યારે હવે આવા અધિકારીને કામગીરી બિરદાવવા લાયક છે. જિલ્લામાં વધી રહેલા નશીલા પદાર્થનું સેવન ક્યારે અટકશે તેના પણ સવાલો ઊભા છે. બીજી તરફ હાલ એ પણ સવાલો ઊભા થાય છે કે જે પ્રકારે જિલ્લાની પોલીસ દ્વારા ગાંજો તેમજ ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે, પરંતુ આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યું છે, કોણ વેચી રહ્યું છે અને કોના ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે તે બાબતે કોઈપણ પ્રકારે તપાસમાં બહાર આવવાનું નામ નથી કે શું, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે. ઓમારામ વરદારામ ભૂરારામ પટેલ ઉંમર 32 હાલ રહે મેઇન બજાર તલોદ 1 જિલ્લા સાબરકાંઠા મૂળ રહે ચાલીગાંવ તાલુકા લુણી જિલ્લા જોધપુર રાજસ્થાન. જીતેન્દ્રભાઈ જયતીભાઈ સોલંકી ઉંમર વર્ષ 35 હાલ રહે નરોડા દહેગામ રોડ તક્ષશિલા સોસાયટી જિલ્લો અમદાવાદ મૂળ રહે લીંબવાસણી તાલુકા બાયડ જિલ્લો અરવલ્લી. મેહુલસિંહ ચતુરસિંહ સોલંકી ઉંમર વર્ષ 21 રહે શિવમ સોસાયટી તલોદ જિલ્લો સાબરકાંઠા. હનુમાનસિંહ નામનો ઇસમ રહે ધાવાના લુણા જિલ્લો જોધપુર રાજસ્થાન. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભરત આર કોળી ધનસુરા સાથે ધ્રુવ ભાવસાર અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.